કે કાલે આપણે જોયું ડે 1 માં કે કેટલા પ્રકારની સ્કિન હોય, કેવી સ્કિન પર કેવી રીતે પ્રિપરેશન કરવું. તો આપણે કેમ ખબર પડે કે આ કેવી સ્કિન છે તો એની પર કેવી રીતનું પ્રિપરેશન કરવું. તો એમાં ઓઇલી સ્કિન હોય તો એની પર કેવી રીતના પ્રિપરેશન કરવું, બરાબર. તો ઓઇલી સ્કિનના લક્ષણો શું હોય? તો ઓઇલી સ્કિનમાં બ્લેકહેડ્સ હોય, ઓપન પોર્સ હોય, પિમ્પલ્સ હોય, એકને હોય, પિગમેન્ટેશન હોય. તો આવી સ્કિન હોય, આ બધી પ્રોબ્લેમ વાળી, ત્યાં આપણે ખબર પડે કે આ ઓઇલી સ્કિન છે. આ બધી જે પ્રોબ્લેમ છે એ પ્રોબ્લેમ ઓઇલી સ્કિન ઉપર દેખાઈ આવે. અને તો એની પર આપણે શું ટ્રીટમેન્ટ કરવી મેકઅપ કરતા પહેલા? તો આપણે પહેલા તો એની પર આવી સ્કિન હોય તો એને પહેલા ક્લિન્ઝિંગ કરવું પડે. ક્લિન્ઝરમાં ફેસ વોશ પણ કરી શકો અને ક્લિન્ઝર પણ કરી શકો. ક્લિન્ઝરમાં કેવા ક્લિન્ઝર યુઝ કરો? તો એન્ટીબાયોટિક, સેલિસિલિક એસિડ ને અને નીમ તુલસીના, કુકુંબરના એવા ફેસ વોશ યુઝ કરી શકો અથવા તો ક્લિન્ઝર યુઝ કરી શકો. અને ટોનર તરીકે તો કે નીમનું, તુલસીનું અને કુકુંબરનું, ગ્રીન એપલનું, હાઇડ્રોલોનિક એસિડ આવા સિરમ યુઝ કરી શકો. અને મોઇશ્ચરાઇઝર તો કે ઓઇલ કંટ્રોલ કરેલા મોઇશ્ચરાઇઝર જે વોટર બેઝ હોય એવા મોઇશ્ચરાઇઝર યુઝ કરવા, જેથી સ્કિનને એકદમ હાઇડ્રેટિંગ મળે. અને પ્રાઇમર તો કે મેટિફાઈ પ્રાઇમર યુઝ કરાય અને પુટી પ્રાઇમર યુઝ કરાય, જેથી આપણા પોર્સ હોય એ લોક થઈ જાય અને આપણા મેકઅપને ફ્લોલેસ બેઝ મળે અને આપણા એકદમ લોંગ લાસ્ટિક મેકઅપ બને એના માટે, બરાબર. તો આપણે ડે 3 માં જોઈશું ડ્રાય સ્કિન કેવી રીતે ઓળખવી અને એના પ્રકાર કેવા હોય, એની પર કેવી ટ્રીટમેન્ટ કરવી અને એની પર કયા પ્રોડક્ટ યુઝ કરી શકાય. ડે 3 જોવા માટે ફોલો કરી લો.